સાહેબ દીકરી શું છે? આપણે એવું કહીએ કે દીકરી અને દીકરામાં ભેદભાવ હોય, સાહેબ કદાપી હોતો નથી. દીકરી દીકરી છે અને દીકરો દીકરો છે. કહેવાય છે કે બાપને વાલી દીકરી ને માને વાલો દીકરો. સાહેબ એટલું નથી, પણ દીકરી શું ગુમાવે છે ને દીકરો શું ગુમાવે છે ને એના તફાવતની વાત કરીએ સાહેબ. જ્યારે દીકરી બાળપણથી જ્યારે ધીરે ધીરે મોટી થાય ને, એટલે બાપને ખબર હોતી નથી કે મારા દીકરીના લગ્ન કયા ગામમાં થશે. સદા પણ બાપ એ દીકરીને પેટે પાટા બાંધી ધીરે ધીરે મોટી કરતો હોય સાહેબ. અને 18 વર્ષની કાયામાંથી દીકરી 21 વર્ષની કાયામાં જાતી રહે, એટલે બાપના માથાનો ભાર ધીરે ધીરે વધવા લાગે છે. કારણ કે બાપને પણ ખબર છે કે મારું પારવડી, મારું પાઘડી, મારી ઇજ્જત, મારી આબરૂ, મારું ઘરેણું, મારું આગણું એક દિવસ પરાયું થવાનું ને થવાનું છે સાહેબ. આજ મારા ઘરમાં દીવા કરનારી, અજવાળા કરનારી પારકા ઘરમાં અજવાળા કરવા જશે. માટે બાપ દીકરીને સંસ્કારના સિંચનના ટોપલા આપે છે સાહેબ, કે બેટા આપણા ઘરની માન મર્યાદાને હાચવજે. મારા બાપની પાઘડી, મારી પાઘડીને હાચવજે દીકરી. એટલે બાપ દીકરીને સંસ્કાર આપે છે. દીકરી કઈ લઈ જતી નથી સાહેબ. આપણી કહેવત છે ને કે આપણા ઘડિયા પણ એક રિવાજ મૂકતા ગયા કે દીકરી પાછળથી માંડવો વધાવતી હોય, પીઠ પાછળથી માંડવો વધાવતી હોય. એનું કારણ એ કે દીકરીને પણ ખબર છે કે મારા બાપની મિલકતમાં મારી નજર ન લાગી જાય. સાહેબ દીકરી દીકરી છે. માને વાલો દીકરો, બાપને વાલી દીકરી. પણ સાહેબ દીકરી એ બાપ માટે તો શ્વાસ અને વિશ્વાસ છે સાહેબ, શ્વાસ અને વિશ્વાસ છે સાહેબ. કોરોના કાળ અને એક સત્ય ઘટનાની મારે વાત કરવી છે ચેતનભાઈ, કે હોસ્પિટલના બિછાને એક બાપ સૂતો હતો. હું મારા સ્નેહી સંબંધી બીમાર હતા, એની ખબર પૂછવા માટે જાઉં. ત્યારે સવારમાં જાઉં, બપોરા કરવા જાઉં, સાંજે જાઉં, અને ત્યારે દીકરી એના બાપના પડખે બેઠી હોય. એક દી મેં જોયું, 2 દી જોયું, 3 દી જોયું. એક દી આમ અંદરથી મને એમ થઈ ગયું કે દીકરી કે એકલી અટૂલી છે. ત્યારે મેં હિંમત કરી અને દીકરીને મેં પૂછ્યું, જવાન દીકરી હતી, 17 વર્ષની દીકરી હતી. તો મેં દીકરીને પૂછ્યું, બેટા તમારા ઘરે કોઈ બીજો ભાઈ નથી? તમારે નાનો મોટો ભાઈ નથી બેટા? ત્યારે દીકરીએ જવાબ દીધો મને કે વડીલ, અંકલ, કાકા, મારે ભાઈ છે અને હું બેન છું. અમે 2 બેન ભારું છીએ. તો બેટા સવાર સાંજ તમે આવો છો ટિફિન દેવા માટે, તો ભાઈને મેકલતા હો તો આ કોરોના જેવો રોગ તમને લાગી જાય. એ મેં દીકરીને જવાબ દીધો. ત્યારે દીકરીના મુખમાંથી જવાબ નીકળ્યો તો સાહેબ મારા જીવનને મને ફરરો લાવી દીધો. મારું હૈયું આમ થડકો લઈ ગયો. મને કે મારા બાપના નિશાની રૂપે મારો ભાઈ એકનો એક દીકરો છે, અને ઈ આવે અને મારા બાપને જે રોગ છે ને ઈ લાગુ પડી જાય ને, તો મારા બાપના ઘરના બારણા કાલે બંધ થઈ જાય. અને કદાચ ઈ રોગ મને લાગુ પડે અને કાલે હું વહી જાઉં ને, તો મારા બાપના ઘર તો ઉઘાડા રહીએ ને. અને કદાચ અમારું સદભાગ્ય હોય ને, તો મારી સેવાથી મારો બાપ બેઠો થઈ જાય સાહેબ, બેઠો થઈ જાય. વિચાર કરો કે પોતાના જીવનની પરવા નહીં અને બાપની પરવા કરે, બાપના ઘરના બારણાની પરવા કરે ને, એ બીજું કોઈ પાત્ર ન કરી શકે. દીકરી કરી શકે સાહેબ, એ દીકરી કરી શકે. એટલું નહીં, પણ દીકરી જન્મે એ ગામનું ગોંદરો કે જ્યારે નાનીથી મોટી થાય, 18 વર્ષની નહીં, 20 વર્ષની નહીં, અને 21 વર્ષની થાય ને, ત્યાં લગી બાપને એ ખબર ન હોય કે મારા દીકરીને કયા ગામનું શમશાન અગ્નિદાહ માટે કામ લાગશે. એને શમશાનની ખબર ન હોય. જ્યારે દીકરો જન્મે ને તેના શમશાને નક્કી હોય, દીકરીના શમશાને નક્કી ન હોય સાહેબ. અને દીકરો અને દીકરીમાં મનોજભાઈ, ચેતનભાઈ, એ ફરક એ છે, ભેદ એ છે
કે ગમશે, ફાવશે ને હાલશે, આ ત્રણ ઉક્તિ જગતમાં દીકરો બોલે, પણ આ ત્રણ ઉક્તિ, ત્રણ શબ્દને તો દીકરીએ ગોળી પીને પચાવ્યા છે સાહેબ, ગોળી પીને પચાવ્યા છે સાહેબ. એ દીકરી છે સાહેબ. અને હું તો ત્યાં સુધી કહું છું કે જે ઘરના આંગણે દીકરી રમી છે ને, એ ઘરને ઘર ન કહેવાય, પણ મા લક્ષ્મીનું મંદિર કહેવાય સાહેબ, મા લક્ષ્મીનું મંદિર કહેવાય. આવી મા લક્ષ્મીજી સાહેબ, અને દીકરીના બાપ થવું ને અને દીકરાના બાપ થવું મનોજભાઈ, તો તમારું ભાગ્ય હોય ને તો તમે દીકરાના બાપ થઈ શકો, પણ તમારું સૌભાગ્ય હોય ને ત્યારે દીકરીના બાપ થવાય સાહેબ, ત્યારે દીકરીના બાપ થવાય સાહેબ. એ દીકરી છે સાહેબ, દીકરી છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે મંદિરના પગથિયા કદાચ ચડવા ભૂલી જાવ ને તો તમારા ઘરમાં જોગમાયા રૂપી દીકરી હોય ને તો માથે હાથ મૂકી અને એને વંદન કરી લેજો. અને જ્યાં હારા કામે નીકળો ને મને જાજો બાપ, તમારા કામ પાયહારા થઈ જાય, પાયહારા થઈ જાય. એમાં જોગમાયાનો આશીર્વાદ ભેળો ભળી જાય ભલામણ. એ મંડળામાં બેઠેલી માં પણ તમને માફ કરી દેશે, કારણ કે હું તો પથ્થરના રૂપમાં મૂર્તિ તરીકે બેઠી છું અને તારા ઘરમાં તો જીવતી જાતર મૂર્તિ છે ભલામણ, જીવતી જાતર મૂર્તિ છે સાહેબ. એ જોગમાયા પણ માફ કરી લે સાહેબ. આ દીકરીઓના જીવનની વાત છે સાહેબ, આ દીકરીઓના જીવનની વાતો છે બાપ. તો દીકરી એ દેવી સમાન છે. તો જે ઘરમાં દીકરીનું પાલન પોષણ કરી અને જે બાપે જેનું પાલન પોષણ કરીને મોટી કરી અને વડામણા કર્યા હોય ને એ બાપ કોઈ દી દુઃખી ન થાય હો બાપ. પણ મેં તો ત્યાં સુધી જોયું છે કે 4 દીકરીઓના બાપ મેં સાહેબ મૂછ ઉપર તાવ દઈ અને જીવતા જોયા છે, પણ 5 દીકરાના બાપ વૃદ્ધાશ્રમમાં જોયા છે સાહેબ. આ દીકરી અને દીકરાના સ્વભાવ અને ભાવના ફેર છે સાહેબ, આ ભાવમાં ફેર છે સાહેબ. તો સર્વે સમાજને મારી વિનંતી છે કે મા બાપથી મોટું કોઈ આ જગતમાં દેવ નથી સાહેબ. જેના મા બાપ દુઃખી હોય ને એના દીકરા ગમે એટલી મહેનત કરે ને, ગમે એવડી મોટી મહેનત કરે સાહેબ, પણ એમાં બરકત ન હોય. પછી કદાચ એ ડુંગરાવાળી પાવાગઢ માથે બેઠેલી માં કાળી હોય, કદાચ ચોટીલે બેઠેલી ચામુંડ હોય, કે કદાચ આ ગબર ગોખ માથે બેઠેલી માં અંબા હોય, પણ જ્યાં સુધી મા બાપના આશીર્વાદ તમારી ભેળા નહીં હોય ને, મા બાપના 5 આંગળા તમારા માથા માથે નહીં હોય ને, ત્યાં સુધી ડુંગરાવાળીનો આશીર્વાદ પણ ક્યારેય નહીં ફળે. તમારી ઉંબળાવાળીનો આશીર્વાદ જ્યાં લગી તમારી ભેળો નહીં હોય ત્યાં લગી ડુંગરાવાળીના આશીર્વાદે તમને નહીં ફળે બાપ. આ ઈ દીકરીના જીવનની વાતો છે બાપ, ઈ દીકરીના જીવનની વાતો છે. ધન્યવાદ છે, મારા સમાજને વંદન છે કે બાપ દીકરી દેવી સમાન છે, એની આરાધના કરી લેજો, એની પૂજા કરી લેજો. તો અમારા તાલ સ્ટુડિયોનો આ સંદેશ છે, અમારા તાલ સ્ટુડિયોના પ્રોપ્રાઇટર મનોજભાઈ અને અમારા ચેતન રણેલાનો પણ સંદેશ છે કે દીકરી દેવી સમાન છે, દેવી સમાન છે. એની એકવાર પૂજા કરી લેજો બાપ, પૂજા કરી લેજો. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. મહેશ પટેલના આપ સમાજ સર્વેને ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ.